Hello friends, how are you? Fine. Today we are going to discuss our 12th lectures of the first chapter, some basic concept of the chemistry, right? Last lecture માં આપણે discussion કરી હતી molarity, right? And એને રિલેટેડ કેટલાક ન્યુમેરિકલ્સ અને એને રિલેટેડ કેટલાક MCQs છે એની આપણે ડિસ્કશન કરી હતી. Now today we are going to discuss about the molarity. Molarity ની જ ડિસ્કશન છે but in advance. We are going to discuss of the MCQs which was asked in different type of competitive exams like G, NEET, AIMS, etc. Right? તો એને રિલેટેડ પણ હું કેટલીક ડિસ્કશન કરીશ. બટ બિફોર વી સ્ટાર્ટ અવર લેક્ચર I would like to revise some topic of the molarity. What is the molarity? આપણી પાસે એક ફોર્મ્યુલા હતું ફ્રેન્ડ્સ, યાદ કરો. મોલારિટી ડિનોટેડ બાય કેપિટલ M. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ given mole divided by volume but it is in liter. આપણે એની ડેફિનેશનમાં એવું જ શીખ્યા હતા કે 1 લિટર કોઈ સોલ્યુશન હોય એમાં કોઈ 1 મોલ સબસ્ટન્સને ડિઝોલ્વ કરવામાં આવે તો એ સોલ્યુશનની મોલારિટી છે ઇટ ઇઝ કોલ્ડ 1. પર લિટર હાઉ મેની મોલ્સ આર ડિઝોલ્વડ ઇટ ઇઝ કોલ્ડ ઇટ્સ મોલારિટી. જેટલા મોલ ડિઝોલ્વ થયા હશે એટલી એની પર લિટર એની મોલારિટી છે એ આપણે કન્સિડર કરવાની, રાઈટ? આપણી પાસે એક સેકન્ડ ફોર્મ્યુલા હતું. મેં તમને ફોર્મ્યુલા આપ્યું હતું વેઇટ ઇન ગ્રામ મલ્ટીપ્લાય 1000 ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ ઓફ ધ સોલ્યુટ. જે સોલ્યુટ હશે એનો આપણે મોલિક્યુલર માસ લેવાનો છે અને એને મલ્ટીપ્લાય કરવાનું છે આપણે વોલ્યુમ. બટ યુ આર ટેકિંગ 1000. અહીંયા જો તમે 1000 લેશો તો તમારે અહીંયા વોલ્યુમ છે એ mlમાં આઈધર સેન્ટીમીટર ક્યુબ છે એની અંદર તમારે લેવું જોઈએ, રાઈટ? તો આપણી પાસે એક બીજું ફોર્મ્યુલા છે. એક ત્રીજું ફોર્મ્યુલા મેં તમને મિક્સ મોલારિટીની ડિસ્કશન કરી હતી. સપોઝ યુ હેવ one solution which contains 1 molarity and its volume is V1. સપોઝ તમારી પાસે કોઈ એક સોલ્યુશન છે એની મોલારિટી છે એ M1 છે, એનું વોલ્યુમ છે એ V1 છે. સેકન્ડ સોલ્યુશન છે એની મોલારિટી M2 છે અને એનું જે વોલ્યુમ છે એ V2 છે. ઇફ યુ આર મિક્સિંગ both the solution then what will be the next molarity of the total solution? જે તમે મિક્સ કર્યું છે સોલ્યુશન એની મોલારિટી છે એ તમને જે ન્યૂ મોલારિટી છે મિક્સ મોલારિટી છે એ કેટલી ફાઇન્ડ થશે. તો એના માટે મેં તમને એક ફોર્મ્યુલા આપ્યું હતું કે ન્યૂ મોલારિટી આઈધર મિક્સ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ M1 ઇન્ટુ V1 પ્લસ M2 ઇન્ટુ V2 divided by V1 plus V2. This is a simple formula, right? આ તમને મિક્સ મોલારિટી છે એનું તમને જે ફોર્મ્યુલા છે એ મેં તમને આપ્યું છે. ક્લિયર? તો આના ઉપરથી તમને ડિફરન્ટ ટાઈપના MCQs છે, ક્વેશ્ચન છે એ બધા સોલ્વ કરી શકશો. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. નાવ લેટ્સ સ્ટાર્ટ. પહેલાં તો મારે તમને થોડા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે એની ડિસ્કશન કરવી છે અને પછી તમને મોલારિટી ઉપર હું તમને કોમ્પિટિટિવ એક્ઝામના MCQની ડિસ્કશન કરીશ. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ ધ વોલ્યુમ ઓફ 0.2 m capital M solution of H2SO4 which contains 20 millimole. You are given millimole. સફિક્સ યાદ કરો મિલી. મિલી મીન્સ વોટ? 10⁻³ ધેટ મીન્સ હિયર મોલ કેટલા છે તો મોલ ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ 10⁻³ મેં મિલીને રિમૂવ કર્યું, જસ્ટ ઓનલી મોલ રાખ્યા
તો મેં એની માટે શું કર્યું? 10⁻³ કરી દીધું. નાઉ આઈ ગેટ ધ મોલ, રાઈટ? ધ મોલારિટી ઓફ ધ સોલ્યુશન ઇઝ 0.2. તો આપણે ફાઇન્ડ શું કરવાનું કીધું છે? વોલ્યુમ ઓફ ધ સોલ્યુશન. તમારે વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સીધું જ ફોર્મ્યુલા છે, મોલ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઇન લીટર. આને હું સબ્જેક્ટ કરું તો શું થાય? વોલ્યુમ ઇન લીટર ઇઝ ઇક્વલ ટુ મોલ. મોલ ઇઝ 20 into 10⁻³ and divided by 0.2. It is the molarity, right? આ molarity મેં નીચે મૂકી. Now you can find the answer easily. હવે તમારો આન્સર છે ઇઝીલી મળી જશે. અહીંયાથી હું પોઈન્ટ રિમૂવ કરું, that means here I can put 2. હજી અહીંથી એક પોઈન્ટ, અહીંથી 0 છે એને રિમૂવ કરું, that means what? -1. 2 કેન્સલ થઈ જશે એટલે 1 into 10⁻⁻1, that means 0.1 લીટર. કેમ કે આપણને આન્સર છે એ વોલ્યુમ શેમાં મળશે? લીટરમાં. 0.1 લીટર means what? 100 ml³. This is my answer. So the answer is either 100 ml or cm³, right? કેવી રીતે ફાઇન્ડ કર્યો મેં આન્સર, એ આઈડિયા આવે છે? તો આને રિલેટેડ તમે ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકશો. ક્લિયર? તો ધીસ ઇઝ યોર આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન ઇઝ ગિવન, what is molarity of 4 liter of solution which contains 3.01 into 10⁻23 HCl molecules? HCl ના મોલિક્યુલ્સ તમને કેટલા આપ્યા છે? 3.01 into 10⁻23. જો થોડુંક મોલ કન્સેપ્ટ પ્રોપરલી કર્યું હોય તો ડાયરેક્ટ આન્સર તમને ફાઇન્ડ થઈ જાય. કેમ? વિચારો. હું એમ કહું કે 6.022 into 10⁻23 ઇઝ ઇક્વલ ટુ 1 મોલ, રાઈટ? તો હું 3 આમ કહું કે 3.01 into 10⁻23 મીન્સ હાઉ મેની મોલ્સ? આનું મલ્ટિપ્લિકેશન કરું, આનાથી ડિવાઇડેશન કરું, માય આન્સર વુડ બી 0.5 મોલ. કેટલા મોલ થશે? 0.5 મોલ. ઓકે, ડન. વોલ્યુમ ઇઝ ગિવન 4 લીટર. તો તમારે ફાઇન્ડ શું કરવાનું છે? મોલારિટી. મોલારિટી કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 0.5 mol divided by 4 liter. 0.5 means what? 1/2. That means what? 1/8. That means 0.125 molarity is the answer. તો આન્સર કયો આવશે? 0.125 molarity, right? So your answer would be 0.125 molarity. કેમ આન્સર ફાઇન્ડ કર્યો એ આઈડિયા આવે છે? ઇનડાયરેક્ટલી તમને નંબર ઓફ મોલ છે એ આપી દીધા છે. થર્ડ ક્વેશ્ચન. ક્વેશ્ચન ઇઝ ગિવન, ફાઇન્ડ ધ નંબર ઓફ એટમ્સ ઇન 1 cm³ ઓફ 0.1 m. What is the question? Find the number of atoms in 1 cm³. Dear friends, 1 cm³ is equal to 1 ml. હું આને લીટરમાં કન્વર્ટ કરું તો શું થાય? જરા વિચારો જોઈ. 1 into 10⁻³ લીટર થાય. મેં આને લીટરમાં કન્વર્ટ કર્યું. ml ને શેમાં કન્વર્ટ કર્યું? લીટરમાં. તો the liter is 1 into 10⁻³ okay. Molarity is given 0.1. So molarity means mole divided by volume in liter. You are given molarity. What is molarity? 0.1 is equal to mole divided by volume in liter 1 into 10⁻³ આનું મલ્ટિપ્લિકેશન કરો તો મોલ ઇઝ ઇક્વલ ટુ 0.1 into 10⁻³ either I can say 1 into 10⁻⁴ mole. This is the mole. So I could get the mole
and the value of mole is 1 into 10 raised to minus 4 mole. આપણને આન્સર શું મળ્યો? મોલમાં મળ્યો છે. અચ્છા, તમારો ક્વેશ્ચન શું છે? ફાઇન્ડ ધ નંબર ઓફ એટમ્સ. તમારે એટમ્સ ફાઇન્ડ કરવા છે. ચાલો એટમ્સ ફાઇન્ડ કરીએ. ધેટ મીન્સ વોટ? કે 1 મોલ is equal to 6.022 into 10 raised to 23 atoms થાય. એટમ્સ, મોલિક્યુલ્સ, આયન્સ, આ બધું જ એક સિમ્પલ ડિજિટ બતાડે છે મોલમાં. સો યોર આન્સર ઇઝ 10 raised to minus 4. હાઉ મેની એટમ્સ ઓર આઈધર મોલિક્યુલ્સ? તો આને મલ્ટિપ્લિકેશન કરો. 6.022 into 10 raised to 23 into 10 raised to minus 4. કેમ કે 1 ને મલ્ટીપ્લાય કરો કે ન કરો એનાથી કોઈ ફેર પડતો નથી. 23 minus 4, that means 6.022 into 10 raised to 19 atoms, either molecules which you are given. જે આપ્યું હોય તે. So answer is 6.022 into 10 raised to 19 atoms are in the 1 centimeter cube of 0.1 molarity. Right? તો આ મારો આન્સર થયો. ફર્સ્ટ ઓફ ઓલ you should find the mole and you must convert mole into number of atoms or number of molecules. જે તમને કીધું હોય એની અંદર તમે એને કન્વર્ટ કરી દો. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ ક્વેશ્ચન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વાય? કેમ કે મોસ્ટલી બધા સ્ટુડન્ટ્સ છે અહીંયા ભૂલ કરતા હોય છે. આઈ એમ રીડિંગ ધ ક્વેશ્ચન. If the concentration of glucose C6H12O6 in blood is 0.9 gram per liter, glucose C6H12O6, molecular mass of the glucose is 180 gram per mole. Right? This is the molecular mass of the glucose. Okay. You are given the concentration of the glucose in the blood is 0.9 gram per liter. 0.9 gram per liter means what? In every liter there is a 0.9 gram glucose present. Every liter blood હશે એમાં 0.9 ગ્રામ ગ્લુકોઝ છે એ પ્રેઝન્ટ હોય. ધેટ મીન્સ વોટ? ધ કોન્સન્ટ્રેશન ઓફ ગ્લુકોઝ ઇન ધ બ્લડ ઇઝ 0.9 ગ્રામ પર લીટર. રાઈટ? તમને મોલારિટી ફાઇન્ડ કરવાનું કીધું છે. સર આ તો મળી ગયું ને? ના. મોલારિટી મીન્સ વોટ? મોલારિટી મીન્સ પર મોલ, સોરી, પર લીટર એવરી મોલ ઇઝ ડિઝોલ્વડ. આ પર ગ્રામ છે. જો આ ગ્રામ છે એ પર લીટરમાં ડિઝોલ્વ છે. મોલારિટી મીન્સ વોટ? પર લીટરે મોલ ડિઝોલ્વ કરેલા હોવા જોઈએ. ઇટ ઇઝ ગિવન ઇન ગ્રામ. સો આઈ કુડ કન્વર્ટ ગ્રામ ઇન્ટુ મોલ. હાઉ? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઇન ગ્રામ. ઇટ ઇઝ ગિવન 0.9 into 1000 divided by molecular mass. Molecular mass of glucose is 180 multiply શું કરવાનું કીધું છે તમને? વોલ્યુમ ઇન ml. સો એવરી લીટરની અંદર 0.9 ગ્રામ છે. ધેટ મીન્સ 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ml. રાઈટ? અહીંયા ક્વેશ્ચન થાય સર અહીંયા કેમ 1000 મૂક્યા? 0.9 ગ્રામ પર લીટર મીન્સ વોટ? એવરી લીટરમાં 0.9 ગ્રામ છે એ પ્રેઝન્ટ છે. તો વેઇટ ઇઝ 0.9 ગ્રામ પર લીટર. આ તો 1000 આપણે મૂકીએ છીએ. રાઈટ? ધેટ મીન્સ આ કેન્સલ થઈ ગયું. 0.9 divided by 180, 9 divided by 1800 is equal to 1/200. આવું થશે ને? જુઓ આને તમે ડિવાઈડ કરો તો શું થઈ જશે? 200. સો યોર આન્સર વુડ બી 0.005 મોલારિટી ઇઝ યોર આન્સર. તમે આનું ડિવાઇડેશન કરશો તો તમને એનો આન્સર કેવો મળશે? 0.005. રાઈટ? ધીસ ઇઝ યોર આન્સર.
ક્લિયર? ધ ક્વેશ્ચન આપણે ચેક કરીએ. નવો ક્વેશ્ચન છે નીટનો. ક્વેશ્ચન ઇઝ ગિવન 6.02 into 10 raised to 20 molecules of urea are present in 100 ml of its solution. The concentration of the solution is blank's molarity. કેટલી molarity છે? You are given number of molecules of urea 6.02 into 10 raised to 20 molecules. This is the number of molecules. That means what? If 6.02 આપણે 2 જ લખીએ into 10 raised to 23 means what? 1 mole. Then 6.02 into 10 raised to 20 how many moles? Multiplication કરો અને dividation કરો તો your answer would be 6.02 into 10 raised to તમને કેટલા આપ્યા છે? 20 આપ્યા છે, રાઈટ? તો 20 divided by 6.02 into 10 raised to 23 કેન્સલ થઈ જશે. That means 1 into 10 raised to minus 3 mole is given to you. કોના મોલ આપ્યા છે? યુરિયાના. That means what? કે 6.02 into 10 raised to 20 means what? 1 into 10 raised to minus 3 mole. આ મોલિક્યુલ્સ હતા, આ મોલમાં મેં કન્વર્ટ કર્યા. You are given 100 ml of the solution. That means what? Volume is 0.1 liter. Why? 100 ml છે, કન્વર્ટ શેમાં કર્યું? લીટરમાં, રાઈટ? So molarity is equal to mole divided by volume in liter. Your mole is 1 into 10 raised to minus 3 and volume is 0.1, right? તો હવે તમને આનો આન્સર ફાઇન્ડ થઈ જશે. હું એક ચેન્જ કરી નાખું તો -2 થઈ ગયું, 1 1 કેન્સલ થઈ ગયા. ધેટ મીન્સ વોટ? 0.02 ટાઈમ છે એટલે હું આવું કહી શકીશ કે 1/100 ધેટ મીન્સ 0.01 મોલારિટી ઇઝ યોર આન્સર, રાઈટ? તો તમારો આન્સર છે કેવો આવશે? 0.01. This is the answer. Next question, very important one. બરાબર ધ્યાનથી સાંભળજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન આપ્યો છે 25.3 ગ્રામ ઓફ સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ Na2CO3. First of all, it is given 25.3 ગ્રામ. આપણે એને મોલમાં કન્વર્ટ કરવા હોય તો કરી શકશું. આઈધર આપણે એનો મોલિક્યુલર માસ ફાઇન્ડ કરીએ. ઓકે, Na 23 into 2 Na2C, that means 12 plus CO3 48 16 60 અને 20 એટલે 46. that means molecular mass is 106 gram per mole. આવાનો molecular mass find થશે. Dissolved in enough water to make 250 ml solution. The volume is 250 ml, right? If sodium carbonate dissociate completely, એ completely dissociate થઈ ગયું છે, then molar concentration of the solution of Na plus and carbonate ions CO3 minus 2 are respectively. Na2CO3 અને ડિસએસોસિએટ કરો, that means what? 2Na plus and CO3 minus 2. Number of ion Na plus છે એ 2 હશે અને CO3 minus 2 ion છે એ 1 હશે, right? So what is the first of all concentration કેટલું થશે total એ find કરીએ. Okay, so molarity is equal to how many grams of the Na2CO3? It is 25.3 into 1000 divided by molecular mass is 106 into 250 ml. અહીંયા મેં ml એટલે લીધું છે કેમ કે અપર સાઈડ મેં 1000 લીધું છે, રાઈટ? સો આન્સર વુડ બી
જ્યારે તમે એનું કેલ્ક્યુલેશન કરશો ત્યારે એનો આન્સર તમને આવશે 0.955 મોલારિટી ફાઇન્ડ થશે. તો સોલ્યુશનની મોલારિટી તમને કેટલી ફાઇન્ડ થઈ ટોટલ? 0.955. અચ્છા, સોલ્યુશનમાં શું હશે? ઇન ધ સોલ્યુશન ધેર વુડ બી 2Na પ્લસ એન્ડ 1 CO3 માઇનસ. આ સોલ્યુશનની અંદર Na પ્લસ છે એ 2 હશે, ત્યારે CO3 માઇનસ 2 કેટલો હશે? 1. ધેટ મીન્સ કે આની મોલારિટી ડબલ હશે. આની મોલારિટી જે સોલ્યુશનની મોલારિટી છે એ જ હશે, સેમ હશે. સો ધ મોલારિટી ઓફ CO3 minus 2 is 0.99955 અને Na પ્લસની મોલારિટી ફાઇન્ડ કરવી હોય તો તમારે એને મલ્ટીપ્લાય 2 કરવું પડે. ધેટ મીન્સ વોટ? 1.90 છે એ તમને એની મોલારિટી છે એ ફાઇન્ડ થશે. રાઈટ? સો યાદ રાખજો કે જ્યારે પણ કોઈ તમને સોલ્યુશન કહે અને એ સોલ્યુશનની જે મોલારિટી હોય અને એ સોલ્યુશનની અંદર સપોઝ કોઈ આયન હશે તો એની મોલારિટી તમને કેમ ફાઇન્ડ કરવાની એ તમને ખબર પડવી જોઈએ. એક એક્ઝામ્પલ તમને આપું. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ એક સોલ્યુશન આપ્યું છે H2SO4, રાઈટ? અને આ H2SO4 ની મોલારિટી છે એ તમને 2 મોલારિટી આપી છે ફોર એક્ઝામ્પલ, એન્ડ યુ આર આસ્કડ વોટ ઇઝ ધ મોલારિટી ઓફ H પ્લસ આયન. તો જરા વિચારો કે અહીંયા H2SO4 જે છે એનું તમે ડિસએસોસિએટ કરો તો 2H પ્લસ એન્ડ SO4 માઇનસ 2 આવું એનું ડિસએસોસિએટ થાય. રાઈટ? સો નંબર ઓફ H પ્લસ કેટલા છે? 2 અને SO4 માઇનસ 2 કેટલા છે? 1. જો ટોટલ સોલ્યુશનની મોલારિટી છે એ 2 મોલારિટી હોય તો H2SO4 માં H પ્લસ આયન જે છે જેની જે કેટલા છે? નંબર ઓફ H પ્લસ આયન ઇઝ 2. સો મોલારિટી ઓફ ધ H પ્લસ આયન ઇઝ 4 અને SO4 માઇનસ 2 જે છે એની મોલારિટી કેટલી હશે? 2 જ હશે. રાઈટ? તો તમને ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન કરે ત્યારે યાદ રાખવાનું કે આયનની મોલારિટી જ્યારે તમને ફાઇન્ડ કરવાની કે ત્યારે તમારે આ પ્રમાણેનો આન્સર છે એ સિલેક્ટ કરવો પડે. રાઈટ? સેમ વસ્તુ બરાબર ધ્યાનથી સમજજો. રાઈટ? સપોઝ હું એમ કહું છું કે NaCl, રાઈટ, આની મોલારિટી તમને 2m આપી છે. ધેન વોટ ઇઝ ધ મોલારિટી ઓફ Na પ્લસ આયન એન્ડ Cl માઇનસ આયન? તો Na પ્લસ આયનની મોલારિટી 2 જ થશે એન્ડ Cl માઇનસ આયનની મોલારિટી કેટલી થશે? 2m જ થશે. બોથ આર 1 આયન, બેની એક એક આયન જ છે. બટ ઇન પ્લેસ ઓફ યુ આર આસ્કડ BaCl2. શું કીધું છે તમને? BaCl2 એન્ડ ધ સોલ્યુશન્સ મોલારિટી ઇઝ 2m. then what is the molarity of Ba plus 2? તો Ba plus 2 ની મોલારિટી તો 2m જ થશે. but what is the Cl ions molarity? તો number of Cl minus ion is 2. so its molarity is 2 into 2m. that is why 4m છે એ Cl minus ion ની મોલારિટી છે એ તમને ફાઇન્ડ થશે. રાઈટ? તો અહીંયા નંબર ઓફ Cl ion છે એ Ba પ્લસ આયનની કમ્પેરિઝનમાં ડબલ હશે. સો એની મોલારિટી છે એ 2 ટાઈમ્સ થઈ જશે. જો તમને પર્ટિક્યુલર આયનની મોલારિટી પૂછે તો તમારો આન્સર છે એ કંઈક આવો હોવો જોઈએ. રાઈટ? કોમન મોલારિટી પૂછે તો સીધું તમારે એનો આન્સર આપવાનો. ઓકે, ડન. સેમ એક આવો ક્વેશ્ચન આપ્યો છે, બહુ મસ્ત ક્વેશ્ચન છે, ચેક કરીએ જરાક. ધ એમાઉન્ટ ઓફ BaSO4 precipitated on mixing BaCl2, the molarity of BaCl2 is 0.5m with H2SO4 1m will correspond to, okay, BaCl2 plus H2SO4. The molarity of BaCl2 ની molarity you are given 0.5 and its molarity is given 1. Molarity means what? Number of mole dissolved in per liter. Right? Suppose 1 liter hoy તો number of mole કેટલું હોય? 1. Suppose આની molarity 0.5 હોય, that means what? In 1 liter there is a 0.5 mole dissolved. 0.5 mole dissolved હશે. So આની તમને મોલારિટી આપી છે 0.5.
ધેટ મીન્સ વોટ કે પર લીટર BaCl2 is 0.5 mole અને H2SO4 1 molarity, that means what કે there is a 1 mole dissolved in 1 liter. તમે જ્યારે આ રિએક્શન કરશો ત્યારે તમને રિએક્શન કંઈક આવી મળશે, જોજો BaSO4 પ્લસ 2HCl. ચેક કરો બેલેન્સ છે કે નહીં, બરોબર ધ્યાનથી સમજજો, બહુ મસ્ત ક્વેશ્ચન છે. જો આની મોલારિટી કેટલી છે 0.5, ધેટ મીન્સ નંબર ઓફ મોલ કેટલા છે 0.5 ઇન 1 લીટર. મોલારિટી કેટલી છે 1, ધેટ મીન્સ વોટ 1 મોલ છે. અચ્છા, એકોર્ડિંગ ટુ બેલેન્સ રિએક્શન જરાક ચેક કરો. આ 1 મોલ હોય તો આ 1 મોલ જ હશે. આ બંને જ્યારે કમ્બાઈન થાય ત્યારે આ 1 મોલ જ તે છે એ શું થશે, પ્રોડ્યુસ થશે. ધેટ મીન્સ વોટ કે આ 1 મોલ અને 1 મોલનું રિએક્શન થઈ અને 1 મોલ BaSO4 પ્રોડ્યુસ થયું, રાઈટ. બટ you are given it is just only 0.5 mole and it is given 1 mole. That means what કે it is a limiting reagent. આ કેવો થયો limiting reagent, આઈડિયા આવે છે. આ 1 મોલ હોય તો 1 મોલ પ્રોડ્યુસ થાય, but it is 0.5 mole. That means what કે it would also react with H2SO4 of 5 mole. આના 5 મોલ 0.5 મોલ હશે, આના 0.5 મોલ હશે અને અહીંયા પ્રોડ્યુસ કેટલું થશે તો આ 0.5 મોલ જ થાય. કેમ યાદ કરો મેં ફ્રેન્ડ્સ, મેં તમને એવું કીધું હતું કે જે પ્રોડક્ટ ફોર્મ થાય બરાબર એ કોને એકોર્ડિંગ થાય તો એ ઓલવેઝ લિમિટિંગ રિએજન્ટને એકોર્ડિંગ થાય. તો લિમિટિંગ રિએજન્ટના નંબર ઓફ મોલ્સ કેટલા છે 0.5, તો અહીંયા જે પ્રોડક્ટ ફોર્મ થશે એ પણ કેટલી થશે એને એકોર્ડિંગ જ થઈ. આ 1 હોય તો આ 1 હોય, આ 0.5 છે તો આ કેટલા હશે 0.5, રાઈટ. સો યોર આન્સર ઇઝ 0.5 મોલ, રાઈટ. અગેન યુ આર given a question J which we have solved before. આપણે કંઈક આગળ સોલ્વ કરી નાખ્યો છે, બરોબર ચેક કરી લ્યો. 6.02 into 10⁻20 molecules of urea present in 100 ml of solution. ડિસ્કશન થઈ ગઈ છે, ઓકે. નેક્સ્ટ question is from JEE and it is very easy but it is very important. Question is given, two solution of substance are mixed in the following manner. 480 ml of 1.5 m first solution plus 520 ml of 1.2 m second solution. What is the molarity of the final mixture? આ ફોર્મ્યુલા યુઝ કરશું, ઓકે. M1 is given કેટલું આપ્યું છે 1.5, V1 is given 480 ml. if both are in ml તો તમે ફોર્મ્યુલાને કન્ટિન્યુ કરી શકશો, બટ if both are in liter તો એ કન્ટિન્યુ થાય. but one is liter and one is ml, આઈધર તમારે ml માં બેયને કન્વર્ટ કરવા પડે કાં તો બેયને લીટરમાં, રાઈટ. both are given in ml. done. what is M2? M2 is 1.2 and what is V2? V2 is 520, right. so mix molarity is equal to, આપણું કેલ્ક્યુલેશન કરીએ 1.5 into 480 plus 1.2 into 520 divided by 520 plus 480. આ બંનેને સમ અપ કરો તો 1000 થશે, બરાબર છે. આ બંનેનું મલ્ટિપ્લિકેશન, આ બંનેનું મલ્ટિપ્લિકેશન પછી બંનેનું એડિશન કરો, રાઈટ. સો યોર આન્સર વુડ બી 1344 divided by 1000, that means 1.344 molarity. It is your answer. તો આ તમારો આન્સર થઈ ગયો 1.344. મિક્સ મોલારિટી ઉપરથી તમારે આન્સર છે એ ફાઇન્ડ કરવાનો છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, એના પછીનો આપણે ક્વેશ્ચન છે એને જરાક ચેક કરતા જઈએ, રાઈટ. ધ
next question is given to you. The question is 750 ml of 0.5 m HCl. It is also mixed molarity. Mixed molarity નો જ question છે. જો 750 ml 0.5 m HCl. V1 is 750, M1 is 0.5, V2 is 250 and M2 is 2. લો છે ને ઇઝી. આના ઉપરથી કરી શકશો. વેરી ઇઝી. ખાલી તમને આપી દઉં છું. ચાલો કેવું થયું? 750 ઇન્ટુ 0.5 પ્લસ 250 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 1000. આ બેનું એડિશન કરો તો 1000 થઈ જશે. બોલો હવે બાકીનું કામ છે તમે કરી શકશો. આ 500 થઈ જશે. આ કેટલું થઈ જશે? 375. બરાબર. આ બંનેને તમે મલ્ટિપ્લિકેશન કરશો તો તમારો આન્સર છે એ કંઈક આવશે 875. આ બંનેને તમે કરો તો 375 પ્લસ 500 divided by 1000, that means 875 divided by 1000, 0.875 is your molarity. This is your answer, right? તો આ તમારો આન્સર છે એ ફાઇન્ડ થઈ ગયો. ક્લિયર છે? બરાબર. ક્વેશ્ચન આપ્યો છે તમને જેઈમાં મેન્સમાં કે which one will be change according to temperature. ટેમ્પરેચરની સાથે સાથે કોણ ચેન્જ થાય? તો યાદ રાખો ફ્રેન્ડ્સ કે મોલારિટી ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ વોલ્યુમ. વાય? કેમ કે આપણે મોલારિટીનું ફોર્મ્યુલા ચેક કરો કે મોલ ડિવાઇડેડ બાય વોલ્યુમ. ધેટ મીન્સ વોટ? કે વોલ્યુમ છે એ ના આધારે, મતલબ કે જેવું વોલ્યુમ ચેન્જ થાય એટલે મોલારિટી ચેન્જ થશે. રાઈટ? તો વોલ્યુમ અને ટેમ્પરેચરને ડાયરેક્ટ કનેક્શન છે. બરાબર. જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એમ વોલ્યુમ છે એ પણ ઇન્ક્રીઝ થતું હોય. રાઈટ? તો ઇફ ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝ ધેન વોલ્યુમ વિલ બી ઇન્ક્રીઝ. તો જેમ ટેમ્પરેચર ચેન્જ થશે એમ વોલ્યુમ ચેન્જ થશે. વોલ્યુમ ચેન્જ થાય એટલે મોલારિટી ચેન્જ થાય. એટલે જેમ ટેમ્પરેચરનું ચેન્જિંગ થશે એમ મોલારિટી પર ચેન્જ થશે. એટલે ટેમ્પરેચરની ઇફેક્ટ છે એ મોલારિટી ઉપર ડાયરેક્ટ હોય. રાઈટ? સો ઇટ ઇઝ યોર આન્સર. ક્લિયર? તો અહીંયા સુધીની આપણે ડિસ્કશન કરીએ છીએ. તો આ મોલારિટીની મેં ડિસ્કશન કરી. મોલારિટી ઇઝ અ વેરી સિમ્પલ ટોપિક, બટ એને હજી હું પૂરો નથી કરતો. વાય? કેમ કે આપણે જે ડિસ્કશન કરી છે એ કોમન ડિસ્કશન કરી. ડિસ્કશન કેવી કરી? તો કે ભાઈ ડિસ્કશન જે આપણી થઈ છે એ કોમ્પિટિટિવ લેવલના ક્વેશ્ચનની ડિસ્કશન થઈ. બટ હજી આપણી એક ડિસ્કશન બાકી છે. કેવી? વોટ ઇઝ ધ રિલેશન with molarity with molality, molarity with W by V or V by V, એ બધાની સાથેનું કેવું રિલેશન છે એ બધી આપણે ડિસ્કશન કરવાની બાકી છે. એટલે વન પાર્ટ ઓફ ધ મોલારિટી ઇઝ ફિનિશ્ડ, બટ હજી આપણે એના ડિફરન્ટ રિલેશન્સ છે એ હજી આપણે ભણવાના બાકી છે. રાઈટ? સો હિયર ઇઝ વન પાર્ટ ઓફ ધ મોલારિટી કમ્પ્લીટ. ઓકે ફ્રેન્ડ્સ, next topic is molality. લાસ્ટ લેક્ચરમાં અને આ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કર્યું મોલારિટી. મોલારિટી મીન્સ વોટ? તો મોલારિટીની ડિસ્કશન આપણી એવી હતી કે ઇન 1000 ml of the solution, if 1 mole of the substance dissolved, so the molarity of the solution is 1. 1000 ml જો કોઈ સોલ્વન્ટ હોય ને એની અંદર તમે 1 મોલ સોલ્યુટ છે એ ડિઝોલ્વ કરો છો ત્યારે ટોટલ સોલ્યુશન છે એની મોલારિટી તમને કેટલી ફાઇન્ડ થાય છે? 1. બટ સોલ્યુટ ઇઝ 1 મોલ એન્ડ સોલ્વન્ટ ઇઝ 1000 ml, આઈધર 1 liter. બટ the molality is number of moles of solute dissolved in 1000 gram of solvent. In it is its molality of the solution. જો મોલારિટીમાં
1000 ml હતું ને મોલાલિટીની અંદર 1000 ગ્રામ છે, રાઈટ. સો આઈ કેન સે molality, and remember molality is denoted by small m, molarity is denoted by capital M. So molality means what? કે molality નો મતલબ એવો થાય છે કે number of moles, right? Either if it is 1 mole, બરાબર, આ જો 1 mole હોય અને એ કોનો હશે? સોલ્યુટ નો હશે, રાઈટ. એને તમે 1000 ગ્રામની અંદર, બરાબર, જો તમે એને ડિઝોલ્વ કરો છો, બરાબર, અને આ કોણ હશે? સોલ્વન્ટ હશે. સો ઇટ ઇઝ કોલ્ડ, ઇટ્સ અ મોલાલિટી. આ નંબર ઓફ મોલ, સપોઝ આ 2 મોલ હોય અને આ 1000 ગ્રામ હોય તો મોલાલિટી ઇઝ 2. સપોઝ આ 3 મોલ હોય અને આ 1000 ગ્રામ હોય, ધેટ મીન્સ મોલાલિટી ઇઝ 3. તો આ આપણને મોલાલિટી છે એની સિમ્પલ ડેફિનેશન અથવા તો સિમ્પલ ફોર્મ્યુલા છે એ ફાઇન્ડ થશે, રાઈટ. આઈ રીડ ધ ડેફિનેશન વન ટાઈમ મોર. નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ dissolved in 1000 gram of solvent is a molality of the solution. સેકન્ડ ડેફિનેશન છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. વાય? રીઝન આપું. વેન 1 ગ્રામ મોલ સબસ્ટન્સ, ગ્રામ મોલ સબસ્ટન્સ means what? If I am writing 1 gram mole of NaOH, જો હું આને 1 ગ્રામ મોલ NaOH કહું, that means what? 40 ગ્રામ of NaOH. જે એનો મોલિક્યુલર માસ હોય ગ્રામમાં, એ જ એનો ગ્રામ મોલ, એને શું કહેવાય છે? ગ્રામ મોલ. તો આઈ કેન સે ઇફ 1 ગ્રામ મોલ of HCl, that means how many grams of HCl? Simple way, 36.5 gram HCl. આ ગ્રામ મોલનો મતલબ શું થાય? એનો મોલિક્યુલર માસ જે તમે ગ્રામમાં લખો છો એ જ એનો ગ્રામ મોલ થાય. એ 1 ગ્રામ મોલ મીન્સ વોટ? એ જે એનો મોલિક્યુલર માસ ગ્રામમાં લ્યો છો એ જ થાય, રાઈટ. આટલું ક્લિયર થયું? ઓકે. ડેફિનેશન I am reading again. When 1 gram mole substance is dissolved in 1 kg of solvent, it is called 1 molar solution, or it is the 1 molality of the solution. આને તમે મોલર સોલ્યુશન પણ કહી શકશો. સમટાઈમ્સ યુ આર આસ્કડ, either you are told it is a 1 molar solution. 1 molar solution means what? The molality of the solution is 1. Then it is called 1 molar solution. યાદ રાખજો, 1 molar solution means what? કે એની મોલાલિટી કેટલી હશે? 1 હશે, રાઈટ. સેકન્ડ થિંગ, હમણાં જ મેં ડિસ્કશન કરી હતી કે જેમ ટેમ્પરેચર ચેન્જ થશે એમ મોલારિટી ચેન્જ થશે. બટ જેમ ટેમ્પરેચર ચેન્જ થાય તો એની ઇફેક્ટ મોલાલિટી ઉપર કાંઈ ન આવે. વાય? કેમ કે જરા વિચારો, મોલાલિટી મીન્સ વોટ? કે નંબર ઓફ મોલ એન્ડ ડિવાઇડેડ બાય શું થશે અહીંયા? તો જરા વિચારો કે અહીંયા મોલના તમારે અપર સાઈડ બોલ આવશે, પણ અહીંયા જે તમને સોલ્વન્ટ આપ્યું છે, બરાબર છે, જે તમને કેજીમાં આપ્યું હશે એટલે ઇનડાયરેક્ટલી એનો માસ હશે, રાઈટ. આ સોલ્વન્ટનો માસ કેજીમાં હશે તો માસ ઉપર ટેમ્પરેચરની કોઈ ઇફેક્ટ આવતી નથી. ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, માસ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ ન થાય. ધેટ મીન્સ વોટ? કે ટેમ્પરેચરના ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ સાથે આ મોલાલિટીને કોઈ રિલેશન નથી, મતલબ એમાં કોઈ ચેન્જીસ થતો નથી. સો આઈ કેન સે ધેર વિલ બી નો ચેન્જ, બરાબર, ધેર વિલ બી નો ચેન્જ ઓફ ધ મોલાલિટી with the change of the temperature. જેમ ટેમ્પરેચર ચેન્જ થશે એમ મોલાલિટીમાં કોઈ ચેન્જ થતો નથી. આપણી પાસે ડિફરન્ટ ટાઈપના ફોર્મ્યુલાઝ આપ્યા છે કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સોલ્યુટ, રાઈટ. અહીંયા હું નોટ ડાઉન કરતો જાઉં છું. સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ માસ લેવાનું છે, પણ આ માસ કોનું લેવાનું છે? સોલ્યુટનું લેવાનું છે.
અને તમે જો એને ગ્રામમાં લેશો, શેમાં લેશો? ગ્રામમાં, તો યુ મસ્ટ મલ્ટીપ્લાય બાય 1000. તમારે અહીંયા ડિવાઇડેશન કરવું પડશે, મોલિક્યુલર માસ લેવું પડશે, અને એ કોનું લેવાનું છે? સોલ્યુટનું જ લેવાનું છે, અને એની મલ્ટીપ્લાય કરવાનું છે. શું કરવાનું છે? તો અહીંયા તમારે મલ્ટીપ્લાય કરવાનું છે માસ ઓફ સોલ્વન્ટ. બરાબર ધ્યાન રાખજો, અપર સાઈડ માસ ઓફ સોલ્યુટ લેવાનું છે ગ્રામમાં, રાઈટ. ડાઉન સાઈડ તમારે માસ ઓફ સોલ્વન્ટ લેવાનું છે. આને 1000માં લેશો તો આને તમારે શેમાં લેવાનું? ગ્રામમાં. સપોઝ તમે અહીંયા 1000 ન મૂકો તો આ તમારે કેજીમાં લેવાનું, અને અહીંયા મોલિક્યુલર માસ લેવાનું છે. કોનું લેવાનું છે? સોલ્યુટનું. બરાબર ક્લિયર કરજો, આમાં ભૂલ ન થવી જોઈએ. વોટ આઈ એમ સેઇંગ, અહીંયા માસ ઓફ સોલ્યુટ લેવાનું છે અને ગ્રામમાં જ લેવાનું છે. આ તમે 1000 લ્યો તો આ ગ્રામમાં લેવાનું. ઇફ યુ આર નોટ ટેકિંગ 1000 then it will be in kg. આ કેજીમાં હશે. અને અહીંયા મોલિક્યુલર માસ જે લેવાનું છે કોનું લેવાનું છે? સોલ્યુટનું લેવાનું છે, રાઈટ. તો ધીસ ઇઝ ધ સિમ્પલ ફોર્મ્યુલા ઓફ ધ મોલાલિટી. આ મોલાલિટીનો સિમ્પલ ફોર્મ્યુલા થયો. સપોઝ તમારે આને મોલમાં કન્વર્ટ કરવું હોય તો તમે આવું કહી શકો. જોજો, મોલ, કોનો મોલ લેવાનો? સોલ્યુટના મોલ લેવાના, અને ડિવાઇડેડ બાય, તો માસ અપોન મોલિક્યુલર માસ એટલે મોલ થઈ ગયું. તો અહીંયા તમારે લેવાનું શું લેવાનું? માસ ઓફ સોલ્વન્ટ. આ શેમાં લેવાનું? કેજીમાં. સપોઝ તમારે ગ્રામમાં લેવું હોય તો તમારે અહીંયા 1000 કરવાનું, તો આ કેવું આવશે? ગ્રામમાં. બરાબર. તો આવું પણ તમારી પાસે એક સિમ્પલ ફોર્મ્યુલા છે એ મળી જશે, રાઈટ. તો આને આધારે તમે ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન્સ છે એ ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, યુ આર ગિવન અ ક્વેશ્ચન, how many gram of NaOH required to prepare 2 molar NaOH? 2 molar NaOH means what? Molarity of the solution is 2. That means 2 molar is equal to mass of solute. તમારે mass of solute find કરવાનો છે, રાઈટ. mass of solute ગ્રામમાં તમારે find કરવાનો છે. અહીંયા તમે 1000 લઈ લ્યો. NaOH, you are told NaOH. On NaOH, that means molecular mass of NaOH is 40. હવે આવડવું જોઈએ. મલ્ટિપ્લિકેશન કરવાનું છે તમારે, અને તમને કીધું છે 200 ગ્રામ વોટર. તો આ તમારું સોલ્વન્ટ છે, એનું વેઇટ થયું, એનું માસ થયું, એ કેટલું થયું? 200, રાઈટ. સો ઇટ વિલ બી અ કેન્સલ, ઇટ ઇઝ ઓલ્સો કેન્સલ. આ તમને ફાઇન્ડ કરવાનું કીધું છે. 2, 4 આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે 2 × 4 × 2 ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ. તમને આ ગ્રામમાં સોલ્યુટનું માસ ફાઇન્ડ થશે. ધેટ મીન્સ કે માસ ઓફ ધ સોલ્યુટ વુડ બી 16 gram. 4 × 2 × 2, that means 16 gram, right? So your answer is 16 gram. Next question, very important one. બરાબર ધ્યાન રાખજો. But before I discuss this question, I would like some topic. મને કેટલાક ટોપિકને ડિસ્કસ કરવા ગમશે. કેવા? જો સાંભળજો, બરાબર સાંભળજો. આપણે એક ટોપિક શીખ્યા હતા સ્ટાર્ટિંગમાં, and the name of the topic is density. What is the formula of density? Density means what? Mass divided by volume. આવું કંઈક હતું ફોર્મ્યુલા. સપોઝ તમને ડેન્સિટી આપી દીધી છે, યુ આર ગિવન ડેન્સિટી. તમને માસ ફાઇન્ડ કરવાનું કીધું છે અને વોલ્યુમ આપી દીધું છે. સો આઈ કેન સે માસ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. માસનું ફોર્મ્યુલા શું થઈ ગયું? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. તો આપણે આવું પણ યાદ રાખશું. શું યાદ રાખશું? આવું હું કહી શકીશ કે માસ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. આ આપણને યુઝફુલ થવાનું છે, એટલા માટે હું અહીંયા લખું છું, રાઈટ. માસ ઇઝ ઇક્વલ ટુ વોટ? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. તમે વોલ્યુમની સાથે ડેન્સિટીનો મલ્ટિપ્લિકેશન કરો તો તમને
શું ફાઇન્ડ થશે? માસ. ઓકે, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ 18 gram of urea is dissolved in 1500 centimeters cube in of a aqueous solution and the density of the solution is 1.052 gram per ml. What is molarity of the solution? Molecular mass of urea is 60 gram per mole. Okay, you are given mass of solute and it is 18 gram and it is urea. The molecular mass of the urea is 60 gram per mole, right? Second one, you are given the volume of the solvent. તમને સોલ્વન્ટનું વોલ્યુમ આપ્યું છે. અચ્છા, તમારે મોલાલિટી ફાઇન્ડ કરવી છે. મોલાલિટી મીન્સ વોટ? કે મોલાલિટી મીન્સ માસ ઓફ સોલ્યુટ. ઇટ ઇઝ ગિવન 80 ગ્રામ into 1000. Done. Molecular mass of solute, it is given 60. Mass of solvent, આપણી પાસે માસ નથી, વોલ્યુમ છે. અચ્છા, માસ જોતું હોય તો શું કરવાનું? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ કરો તો માસ ફાઇન્ડ થઈ જાય, રાઈટ? સો વોલ્યુમ ઇઝ 15 centimeters cube. Either I can say ml, right? And the density is 1.052. Density કેટલી આપી છે? 1.052. So mass is equal to 1500 into 1.052. Your answer would be 1578 gram. So the volume માંથી મેં એને શેમાં કન્વર્ટ કર્યું? માસમાં, રાઈટ? તો હું આવું કહી શકીશ કે માસ ઓફ સોલ્વન્ટ is equal to 1570 gram. હવે આપણી પાસે બધું આવી ગયું. મોલાલિટી ફાઇન્ડ કરીએ. મોલાલિટી is equal to mass of solute, it is 18 multiply 1000 divided by molecular mass of the solvent 60 multiply mass of the solvent, that means what? 1578, right? તમે આ મલ્ટિપ્લિકેશન અને ડિવાઇડેશન કરશો, then your answer would be 0.190 સમથિંગ. એનો કંઈક આન્સર છે તમને ફાઇન્ડ થશે, રાઈટ? સો યોર આન્સર વુડ બી ધીસ. આ ક્લિયર થઈ ગયું? તો આને આધારે તમે સીધે સીધા આન્સર છે એ ફાઇન્ડ કરી શકશો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. The question is given, if 80 gram of glucose is in the 1018 gram of aqueous solution, then it is 18 gram of glucose. 18 gram, that means mass of solute is 18 gram. જો સોલ્યુટ કોને કહેવાય? જે લેસ એમાઉન્ટમાં હશે. એટલે હું કહી જ શકું છું ઇટ ઇઝ અ સોલ્યુટ. ઘણાને એમ થાય સર સોલ્યુટને સોલ્વન્ટ કેમ જજ કરવું? કીધું છે આગળ, નંબર ઓફ એમાઉન્ટ જેનો લેસર હશે ઇટ ઇઝ સોલ્યુટ. તો 80 gram of glucose, molecular mass of solute is 180 gram per mole. ક્લિયર થઈ ગયું? ઓકે, એને શેમાં ડિઝોલ્વ કર્યું છે? 1080 ગ્રામ ઓફ એક્વિયસ સોલ્યુશન. ધેટ મીન્સ આ તમને માસમાં જ આપ્યું છે. તો માસ ઓફ સોલ્વન્ટ ઇઝ ઇક્વલ ટુ 1018, રાઈટ? તો તમારે ફાઇન્ડ શું કરવાનું છે? તમે કેટલા મોલલ છે એ ફાઇન્ડ કરવાનું છે. મોલલ મીન્સ વોટ? ઇટ્સ મોલાલિટી. મોલાલિટી, it is denoted by small m, is equal to 18 into 1000. જો આ જ ફોર્મ્યુલા આપું છું, મોલિક આ માસ સોલ્યુટ આપ્યું છે, 18 into 1000 divided by molecular mass is 180 into 1018, right? So 1 point cancel, 18 cancel,
100 divided by 1018, તમે 100 divided by 1018 ને તમે ડિવાઇડેશન કરશો, then your answer would be 0.098 molal. It is molal, not molar. It is called 0.098. So it is approximate 0.1 molal. Approximate કેટલું થશે? 0.1 molar. 0.098 means what? Approximately 0.1 molar, right? So the answer is 0.1 molar. Either your answer is 0.098 molar. Clear? Okay. Next question. Just I am reading. If 150 ml of C2H5OH, you are given 150 ml. You must convert into mass. So you must have a density. Okay, you are given the density. The density is 0.78. Density is 0.78. That means what? Mass is equal to 150 into 0.78. Hello? Idea આવે છે? Okay. 150 into 0.78, that means 117 gram. So it is converted into 117 gram. मैं એને માસની અંદર કન્વર્ટ કરી દીધું. Okay. So what is 117 gram? આ 117 gram શું છે ભાઈ? Mass of solute. It is a mass of solute, right? Okay, next. It is dissolved in 1 liter of water. Always याद રાખો કે 1 liter આપ્યું હોય, water આપ્યું હોય, તો the density of the water is always 1. Water ની density કેટલી હોય? 1 હોય. So જેટલા ml આપ્યું હોય એટલા જ ઈ ગ્રામ હશે. અહીંયા 1 liter છે, that means what? 1000 gram, right? So I can say mass of solvent is 1000 gram. Why? It is water, right? And you are given C2H5OH. આ કયું છે? C2H5OH. Ethanol છે. So what is the molecular mass of the ethanol? C2 24, H6, number of H is 6, 30 plus O 16, that means 46. Molecular mass of the ethanol is 46. So small m, molality is equal to, what is the mass? 117 into 1000 divided by 46 into again 1000. Why? It is the mass of solvent. So both are cancel. So 117 divided by 46, right? So your answer would be 2.45. Something like our answer છે તમને મળવો જોઈએ, કેમ કે નિયર અબાઉટ ઓપ્શન તમને એ જ જોવા મળશે, આટલો જ હશે, રાઈટ? તમને થાય કે સર અહીંયા 2.99, so it is approximately 3. તો 46 into 3 કરો તો 117 તો નહીં જ આવે ને? આઈડિયા આવે છે? તો એનો આન્સર ઘણો બધો મોટો હશે. સો યોર નિયરલી આન્સર ઇઝ 2.54, રાઈટ? ઓકે, આટલું ક્લિયર થાય છે. હવે આમાં હું તમને એક ટોપિક છે એ નાનકડો આગળ લઈ જાઉં છું, બરોબર ધ્યાનથી સાંભળજો. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. આઈ એમ discussing with you what is the relation between molality and molarity. Molality ને molarity ની વચ્ચેનો એની વચ્ચેનું રિલેશન શું છે? So there is a equation for relation of molality and molarity, right? So the equation is capital M means molarity is equal to small m, that means molality into D. D means what? Density multiply by mass of solute. અહીંયા તમારે લેવાનું છે mass of solute divided by, અહીંયા તમારે લેવાનું છે mass of
ટોટલ સોલ્યુશન, આખે આખા સોલ્યુશનનું માસ લેવાનું, સોલ્વન્ટનું માસ નથી લેવાનું, સોલ્યુશનનું માસ લેવાનું છે. બરાબર ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ આપણી પાસે હજી એક ફોર્મ્યુલા છે. આનો બહુ યુઝ ઓછો થશે, એના કરતાં જે હું નેક્સ્ટ ફોર્મ્યુલા આપું છું એનો યુઝ મેક્સિમમ થશે. કઈ રીતે? ડેન્સિટીથી ચાલુ કરીએ. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M. કેપિટલ M મીન્સ વોટ? મોલારિટી. 1 મોલાલિટી પ્લસ મોલિક્યુલર માસ. કોનું લેવાનું? સોલ્યુટનું. કોનું લેવાનું? સોલ્યુટનું. એન્ડ ડિવાઇડેડ બાય 1000. This is the formula. I repeat, density is equal to molarity in the bracket 1 molality plus molecular mass of the solute divided by 1000. આ ફોર્મ્યુલા છે મોલાલિટી ને મોલારિટીના રિલેશનનો. બટ આ મોલાલિટી ને મોલારિટીની રિલેશનને તમારે જોતું હોય તો યુ મસ્ટ હેવ અ ડેન્સિટી. તમારી પાસે ડેન્સિટી હોવી કમ્પલસરી છે. વિધાઉટ ડેન્સિટી યુ કેન નોટ રિલેટ વિથ મોલારિટી એન્ડ મોલાલિટી. રાઈટ? તમારી પાસે મોલાલિટી ને મોલારિટીને રિલેટ કરવા માટે ડેન્સિટી કમ્પલસરી છે. ઓકે, સો ધીસ ઇઝ અવર ન્યૂ ફોર્મ્યુલા ફોર મોલાલિટી એન્ડ મોલાલિટી નું રિલેશન આપ્યું. ડન. નાઉ આઈ એમ રીડિંગ અ ક્વેશ્ચન. If the density of 1 molar solution of sodium chloride is 1.21 gram per ml, so what is the molality? What is the molarity of the solution? Okay, you are given 1 molar of the solution. That means what? Small m is equal to 1. Density is equal to 1.21, right? And you are given sodium chloride. Sodium chloride, that means the molecular mass of the sodium chloride is 58.5. આ ક્લિયર થઈ ગયું? શું કહું છું? The density of the 1 molar solution of sodium chloride. 1 molar, that means molality is 1, density is 1.21, solute, the mass of the solute, molecular mass of the solute is 58.5 because it is NaCl. તો તમારે જે સોલ્યુશન છે એની મોલારિટી છે એ ફાઇન્ડ કરવી છે. સો ડેન્સિટી ઇઝ 1.21 is equal to capital M means what? It is a molarity. 1/1. 1/1 means what? 1 molality is 1 plus molecular mass is 58.5 divided by 1000. આ ફોર્મ્યુલા ઉપરથી આપણે ફાઇન્ડ કરીએ. રાઈટ? તો કેપિટલ M મલ્ટીપ્લાય કરો 1000 પ્લસ 58.5, right, divided by 1000 and it is 1.21. આવું થઈ ગયું? ડન. આને હું આમ મૂકી શકું ડિવાઇડેડ બાય m. આને હું મલ્ટીપ્લાય કરું તો 1210 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે 1058.5. આને હું અહીંયા મલ્ટીપ્લાય કરું તો ઇટ ઇઝ m. So my capital M is equal to 1210 divided by 1058.5. આવું મને ફાઇન્ડ થશે. રાઈટ? સો 1210 divided by 1058.5. તો હું તમને ચેક કરો ને તો આનો નિયરલી આન્સર છે તમે ઓપ્શન ઉપરથી ફાઇન્ડ કરી શકશો. 1.143 is your answer. So the molarity of the solution would be 1.143. આટલી છે એ મોલારિટી છે એ તમને ફાઇન્ડ થશે. રાઈટ? ઓકે, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. The question is
સેમ આવો જ ક્વેશ્ચન છે, બરોબર ધ્યાનથી સમજજો. યોર ક્વેશ્ચન ઇઝ what is the molality of the solution which contains 4 molarity concentration of H2SO4 aqueous solution? The density of H2SO4 is 1.992 gram per ml. Okay, H2SO4, molecular mass of H2SO4 is 98. Density is, what is the density? Okay, 1.992, right? You are given molarity and it is 4. You must find the molality. શું find કરવાનું છે? molality. Done. Then I can go through this formula. Density is 1.992 is equal to 4. Inner side આવશે 1 upon small m. આ આપણે find કરવાનું છે. Plus molecular mass is 98 divided by 1000. Right? Clear? Okay. આને હું as it is રાખું 4 મલ્ટીપ્લાય કરું 1000 પ્લસ આને મલ્ટીપ્લાય કરું તો 98m ડિવાઇડેડ બાય 1000m. ઇટ ઇઝ અ સ્મોલ m. આને હું ડિવાઇડેશન કરું તો શું થશે? ઇટ ઇઝ 1098m ડિવાઇડેડ બાય 250m. આવું થઈ જશે, રાઈટ? આ કેટલું છે? 1.992. આને હું મલ્ટીપ્લાય કરું, બરાબર? તો આનું મલ્ટીપ્લિકેશન કરીશ તો 250m, નિયરલી અબાઉટ 2. સો ઇટ ઇઝ 498m ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? જરા વિચારો જોઈ. 1098m હજી કંઈક અહીંયા આવશે ને, આપણે કંઈક ભૂલ કરી છે. 1000 પ્લસ 90, અહીંયા આગળ આવશે 1000 પ્લસ 98m, રાઈટ? આવું આવશે. તો અહીંયા મારો જે આન્સર હશે કેવો હશે? 1000 પ્લસ 98m એઝ ઇટ ઇઝ છે. આને મેં ડિવાઇડેશન કર્યું, રાઈટ? 98 આ સાઈડ આવશે તો શું થઈ જશે? 400m is equal to 1000. So small m is equal to 1000 divided by 400. So your answer would be 2.5 something આવશે, કેમ કે આ બે કેન્સલ થઈ ગયું. 10/4 એટલે 2.5 છે. એ તમારી મોલાલિટી છે, એ તમને ફાઇન્ડ થશે. સો યોર મોલાલિટી વુડ બી 2.5. ક્લિયર? તો આ તમારી મોલાલિટી છે એ ફાઇન્ડ થઈ ગઈ. ઓકે, યુ આર આસ્ક્ડ અ જેઈ ક્વેશ્ચન. ચાલો એક જેઈના ક્વેશ્ચનની આપણે જરાક ડિસ્કશન કરી લઈએ. બહુ સિમ્પલ વન છે, ફટાફટ પતી જશે. મોલાલિટી ઓફ યુરિયા સોલ્યુશન ઇન વિચ 0.001 gram of urea is added to 0.300 dms cube water. અચ્છા, વોટર કીધું હોય તો એની ડેન્સિટી કેટલી લેવાની? 1. ધેટ મીન્સ વોટ? 0.300 dms ઘન means what? 0.3 liter. That means what? 300 ml. That means what? 300 gram. Why? The density is 1. So I can say the mass of, properly લખું છું, right? Mass of solute is 0.01 gram. You are given, right? I can say mass of solvent is 300 gram, right? You are given urea NH2 twice CO. તમે યુરિયાનો મોલિક્યુલર માસ હમણાં જ ફાઇન્ડ કર્યો, તો મોલિક્યુલર માસ ઓફ યુરિયા ઇઝ 60, રાઈટ? તો આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? મોલાલિટી ફાઇન્ડ થઈ જશે. મોલાલિટી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે માસ કેટલું આપ્યું છે? 0.01. અહીંયા તમારે ફાઇન્ડ કરવાનું છે 1000 ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ 300.
2 પોઈન્ટ કેન્સલ થઈ જશે, 1 પોઈન્ટ કેન્સલ થઈ જશે. That means what? 0.01 divided by 18, right? So you can say 1 upon 1800. તમે અહીંયા 2 point લગાડશો, so your answer would be 0.0055. So your answer would be 5.55 into 10 raised to minus 4 molarity છે એ તમારો આન્સર છે એ ફાઇન્ડ થશે, રાઈટ? સો યુ કેન ફાઇન્ડ ધ આન્સર થ્રુ ધીસ ટોપિક. તો ઇઝી છે, જેઈનો ક્વેશ્ચન છે, બહુ ઇઝી છે. આનાથી તમે એનો આન્સર છે એ ફાઇન્ડ કરી શકશો. અગેઇન લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે જેઈનો, બરાબર? 2019નો ક્વેશ્ચન છે. શું છે એ જરાક ચેક કરીએ. અ સોલ્યુશન ઓફ સોડિયમ સલ્ફેટ contains 92 gram of Na plus ion. Okay, so Na plus ion is 92 gram. I think it is a solute, right? Per kilogram of water, that means what? Ke 1000 gram of water, so it is a solvent, right? Find out the molality of the Na plus ion. What is the weight? 92 into 1000 divided by molecular mass. Sir, here is given Na plus ion, so how can we find the molecular mass? 1 ઇલેક્ટ્રોન છે એ લૂઝ થઈ ગયો હશે. ઇલેક્ટ્રોન લૂઝ થાય કે ન થાય એને મોલિક્યુલર માસ સાથે કાંઈ લાગતું વળગતું નથી. સો મોલિક્યુલર માસ ઓફ ધ Na ઇઝ 23. એ તો એ જ આવશે. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ મોલિક્યુલર માસ? નંબર ઓફ પ્રોટોન્સ પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન્સ. ઇલેક્ટ્રોનને તો કાંઈ લાગતું વળગતું નથી. સો મોલિક્યુલર માસ ઓફ Na, આઈધર Na પ્લસ આયન, ઇઝ 23, રાઈટ? મલ્ટીપ્લાય તમને સોલ્વન્ટનું માસ કેટલું આપ્યું છે? 1000. સો બોથ આર કેન્સલ. 92 by 23, યોર આન્સર વુડ બી 4 મોલાલિટી. તો તમારો આન્સર કેટલો આવશે? 4, રાઈટ? તો આ તમારો આન્સર છે એ ફાઇન્ડ થઈ ગયો. ક્લિયર થઈ ગયું? ડન. સો ધીસ ઇઝ ધ મોલ